ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાય ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની છત્રછાયામાં આજે રીંગણીયાળાને આંગણે આયોજિત આ દિવ્ય શાકોત્સવના પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી અને આ ગામના ભાવિક ભક્તોના સંકલ્પ મનોરથથી આજે દિવ્ય શાકોત્સવ આપણા ગામને આંગણે ઉજવી રહ્યો છે. આમ તો આપણા શાસ્ત્રોએ જીવાત્મા માટે આ જગતની અંદર જો સૌથી શ્રેષ્ઠ કોઈ પ્રાપ્તિ બતાવી હોય, કોઈ સૌથી શ્રેષ્ઠ આપણા જીવનના પલ અથવા ક્ષણો હોય તો એ સમય છે કે જેની અંદર આ જીવાત્માને ભગવાનની સાથેનો સંબંધ દ્રઢ થાય છે. આમ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે કીધું કે આપણે આખી જિંદગી જે જગતના વ્યવહારિક સંબંધોને માણવા અને જાળવવા માટે મથીએ છીએ, કરવા જોઈએ, કારણ કે એ શરીર ધર્મ છે, પણ છતાંય એની અવધિ, એનો વિસ્તાર એ આ શરીરની આવરદા સુધી સીમિત છે. વચનામૃતની અંદર મહારાજે આ વાત સમજાવી. મહારાજ કે પૂર્વે આપણા કોણ મામા હતા, કોણ ફુવા હતા, કોણ કાકા હતા, કોણ ફઈ હતા, કોણ મિત્ર હતા, આપણને કોઈનો સંબંધ યાદ નથી. પૂર્વે જન્મની અંદર આપણે માણા હતા કે કેમ એનો પ્રશ્ન, કારણ કે 84 લાખ પ્રકારની યોનિની અંદર આ જીવાત્મા ભટક્યો છે. ત્યારે કેટલા પશુ પક્ષીના શરીર મળ્યા છે, તો એ યોનિની અંદર એ મા બાપ થયા હશે ને, કારણ કે શરીરથી જે શાસ્ત્રની અંદર જે આપણી પ્રકૃતિએ નિયમ બતાવ્યા છે, શરીરથી શરીરની ઉત્પત્તિ થાય, બીજથી શરીરની ઉત્પત્તિ થાય, ઈંડાથી થાય, આ 3 પ્રકારે શરીરની જીવાત્માને પ્રાપ્તિ ઉત્પત્તિ બતાવી છે. તો એની અંદર પણ કોઈ આપણા સગાવાલા સ્નેહી થયા હશે, પણ એનો સંબંધ ક્યાં સુધી રહ્યો? તો કે જ્યાં સુધી આ શરીર અવસ્થા જીવાત્માની રહી ત્યાં સુધી એ સંબંધ રહ્યો. અને એ જ રીતે જગતના પદાર્થો માટે પણ શાસ્ત્રોએ કીધું. આપણે જગતના ભૌતિક જે પદાર્થોને, પછી મકાન હોય, મેડીઘર હોય, સંપત્તિ હોય, વાડી હોય, અથવા વ્યવહારિક માન પાન સત્તા હોય, એનું આયુષ્ય પણ જીવાત્માને ક્યાં સુધી એનો લાભ મળે છે? તો કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી. પણ શાસ્ત્રોએ એનું ચિંતન કરીને એક વાત વધારે વિચારી કે શરીર મૂક્યા પછી જીવાત્માની શું ગતિ થાય. જેમ હમણાં સ્વામીએ પણ કથાની અંદર વાત કરી, એ પ્રકૃતિનો એક ક્રમ છે કે જીવાત્મા શરીર ધારણ કરે, શરીરને મૂકે, વળી પાછો શરીર ધારણ કરે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આવા 84 લાખ યોનિના ફેરામાંથી જીવાત્મા મુક્ત કેમ થાય? આ બંધનમાંથી, આ કર્મમાંથી જીવાત્માને કેમ છુટકારો મળે? ત્યારે શાસ્ત્રકારોએ એનો સુંદર આપણને વિધાન બતાવ્યું કે જ્યારે જીવાત્મા આ જગતના મોહ માયાથી જ્યારે પર થાય અને જગતના વિષય સંબંધી જે આસક્તિ છે એ આસક્તિને જ્યારે મૂકીને ભગવાન પરાયણ પોતાનું જીવન કરે ત્યારે જીવાત્માને મુક્તિ થાય છે. આ વાત આપણે એટલા માટે વારે ઘડીએ યાદ કરવી પડે. આમ તો આપણી સનાતન ધર્મની પરંપરા મોક્ષની પરંપરા છે. સંસારિક સુખ એ આવાંતર છે, એ મુખ્ય નથી, એની અંતર્ગત આવેલું છે, પેટા વિભાગ કહેવાય. જગતનું સુખ છે ને, મહારાજે પણ લખ્યું, અમે આલોક અને પરલોક બંનેની સુખની પ્રાપ્તિ કરાવીએ,
મહારાજે કીધું અમારો આશ્રિત હોય અન્ન વસ્ત્ર આબરૂ કરીને ક્યારે દુખ્યો ન થાય, એટલે અન્ન વસ્ત્ર આબરૂ વ્યવહારિક થયા ને. તો વ્યવહારિક સુખની પ્રાપ્તિ પણ ભગવાન બતાવે છે અને આપને માટે પણ કૃપા કરે છે. પણ એ માત્ર ને માત્ર એ હેતુ અથવા એ લક્ષ્ય નથી. ભગવાનને આ ધરા ઉપર પધારવાનું, પ્રગટ થવાનું અવસર જો કારણ હોય તો ભગવાન આ ધરા ઉપર જીવાત્માના કલ્યાણને અર્થે પધારે છે. કલ્યાણ કેમ થાય, મોક્ષ કેમ થાય. અને મોક્ષની રીતિ એ મનમાની રીતે અથવા તો આપણે પોતાના ધાર્યા પ્રમાણે આપણે જ્યારે વાત કરીએ અથવા તો ક્રિયા કરીએ તો એ જીવાત્માને મોક્ષ મળવો અઘરો છે. કારણ કે આપણી સ્થિતિ કેટલી, આપણી બુદ્ધિ કેટલી. વચનામૃતની અંદર મહારાજે એક બહુ સુંદર વાત સમજાવી છે. મહારાજ કે જે જીવાત્માને આત્યંતિક કલ્યાણ પામવું હોય અથવા નારદ સંકાદિક જેવા સાધુ જ્યાં થવું હોય, સાધુ એટલે ગુણવાન થવું હોય, પછી ત્યાગાશ્રમમાં હોઈને પણ સાધુ રૂપે રહી શકીએ અને ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સાધુ જીવન જીવી શકાય છે. પણ જેને નારદ સંકાદિક જેવા સાધુના ગુણ જેને પામવા હોય અને આત્યંતિક કલ્યાણ જેને પામવું હોય એને કેવો વિચાર રાખવો. તો મહારાજે મધ્યના વચનામૃતની અંદર બહુ વિસ્તારથી એનું વર્ણન કર્યું. એનો સાર જો આપણે સમજીએ તો ભગવાને આ પ્રકૃતિનો આપણને ધર્મ શીખવાડ્યો છે કે જીવાત્માનું સ્વરૂપ શું છે અને જગતની સૃષ્ટિનું સ્વરૂપ શું છે. તો મહારાજ કીધું કે આ શરીર, આ સંસારની અંદર જીવાત્મા જે અનુભવ બધા કરે છે કેવી રીતે કરે છે, તો કે જીવાત્માનો યોગ અંતઃકરણ સાથે છે. 4 પ્રકારના અંતઃકરણ બતાવ્યા: મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. જીવાત્માનો યોગ એ અંતઃકરણ સાથે છે અને અંતઃકરણનો યોગ ઇન્દ્રિયો સાથે છે. આપણે જે કાર્ય કરીએ ને, આંખ, કાન, નાક, હાથ, પગ, આ બધી ઇન્દ્રિયો છે. અને ઇન્દ્રિયોનો યોગ જગતના વિષય સાથે છે. જે અંતઃકરણ એ માધ્યમ બને છે, જે જગતના વિષયો છે એ વિષયનો યોગ પ્રથમ ઇન્દ્રિયને થાય. આપણે સૌથી પહેલા જગતને આંખેથી જોઈએ છે, ઇન્દ્રિયને પહેલો યોગ થયો. કાનેથી શબ્દ સંભળાય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પંચ વિષયનો યોગ પહેલા ઇન્દ્રિય કરે છે. ઇન્દ્રિયનો એક છેડો એ અંતઃકરણ સાથે, અંતઃકરણની સાથે જોડેલો છે અને અંતઃકરણનો બીજો છેડો એ જીવાત્મા સાથે જોડેલો છે. જેવા વિષયનો જીવાત્માને યોગ થાય એ બહાર દ્વારા, એ અંદર દ્વાર, ઇન્દ્રિયોનો દ્વાર છે, ઇન્દ્રિયો એનો માર્ગ છે અને એ માર્ગ દ્વારા અંતઃકરણ સુધી પહોંચે અને અંતઃકરણનો બીજો છેડો જીવાત્મા સુધી જોડાયેલો છે. એટલે એની અનુભૂતિ જીવાત્માને કરાવે છે. પણ મહારાજે અહીંયા એક વાત બહુ સમજાવી. મહારાજ કે એમાં એવું છે કે અંતઃકરણમાં સંકલ્પ નથી થતા. વિષયની કોઈ પણ ઉત્પત્તિનું જો કારણ હોય ને, ચિંતન થતું હોય તો અંતઃકરણમાં નથી થતું, બહારના યોગે કરીને અંદર પ્રવેશે છે. અને ઘણા એમ થાય કે આ તો મનનો સંકલ્પ હતો, તો પણ મહારાજે એની વિકતિ સમજાવી કે એ સંકલ્પ પણ મનમાં ત્યારે જ પ્રવેશ કરી શક્યો કે જ્યારે પહેલા પૂર્વજન્મની અંદર એ વિષયનો બહારથી યોગ થયો હશે. જેવા જેવા વિષયને જીવાત્મા ચિંતવે છે, જેવા જેવા વિષયને ભોગવે છે, જેવા જેવા વિષયનું સ્મરણ રાખે છે, એનો દંશ એ જીવાત્માના હૃદય ઉપર જ્યારે બહારથી અંદર પ્રવેશે ત્યારે બેસે છે. અને પછી એ જીવ એક કર્મ સાથે જ્યારે જન્મ લે છે ત્યારે એની સાથે સંકલ્પ વિકલ્પ એની સાથે આવતા હોય છે. ત્યારે અંદર પણ મૂળ એનો હેતુ, મહારાજ કે જીવનું સ્વરૂપ કેવું છે? શાશ્વત છે, શુદ્ધ છે. પણ જ્યારે બહારથી મલિન એવા વિષયો જ્યારે અંદર પ્રવેશે ત્યારે મનની અંદર મલિન પ્રકારના વિકારો ઉત્પન્ન કરાવે અને જ્યારે એ જ પરમાત્માના યોગની અંદર જીવાત્માના ઇન્દ્રિયો, અંતઃકરણ વગેરે આવે ત્યારે જીવાત્માને એના મૂળ શાશ્વત સ્વરૂપની અંદર પાછા લાવી દે છે. આપણે જે ભગવાનના ધામની પ્રાપ્તિ કરવા માટે દાખલો કરીએ છીએ એ પ્રાપ્તિ કેવી રીતે થાય? તો મહારાજે એની 2 વાત સમજાવી. મહારાજ કે એક ઉપાય એ છે કે બહારના જે મલિન વિષયો છે ને, વિષયોનો ત્યાગ કરવો. બહારના મલિન વિષયો આજે ખૂબ આનંદ સાથે જે અમારા યુવાનો, સરપંચ સહિત બધાએ, ઉપસરપંચ સહિત બધાએ જે હરિભક્તોએ જે આજે શુરવીરતા દેખાડીને પોતાના વ્યસનને મૂકવાની, એ આપણે પહેલાં દરવાજા બંધ કર્યા છે. બહારથી કોઈ અંદર મેલું પ્રવેશે નહીં. આ બહુ સુંદર જરૂરી વાત છે. શાસ્ત્રનો એક મત છે, યથા ચિંત તથા વાચો, યથા વાચસ તથા કાર્ય કર્મ. જેવું જીવાત્મા ચિંતન કરે છે એવું વાણીમાં નીકળે છે, એવો પ્રભાવમાં નીકળે છે. અને જેવું બોલાય છે એવું જીવાત્મા પછી કર્મ તરફ પ્રેરાય છે, કર્મ કરવા માટે પ્રેરાય છે. તો મહારાજે બંને, આપણે જ્યારે પૂજા કરવા બેઠા હોઈએ ને ત્યારે
ભૂદેવો હોય તે આપણને પહેલાં પૂજાના અધિકારની પ્રાપ્તિ માટે, આપણી પાત્રતા કેળવવા માટે આપણને પહેલાં દેહ શુદ્ધિ કરાવતા હોય છે. તમે જો કોઈ પણ પ્રસંગ કરતા હોય, ઘરે વ્યવહાર થયો હોય તો એને ખ્યાલ હોય, પૂજામાં બેઠા હોય ને એટલે હાથમાં ગંગાજળ અથવા પવિત્ર ગહેલાનું જળ અથવા તો જે આપણે આવા અભિમંત્રિત કરેલું પાણી હોય પ્રસાદીનું, એને લઈને પોતાના શરીર ઉપર છાંટીએ. પવિત્રો અપવિત્રો વાસમ સર્વા વસ્ત્રાંબિતો પીવા યશ્મરી પુંડરીકાક્ષમ સમાયાભ્યંતર શુચિ. આભ્યંતર શુચિ, અંદર અને બહારની જે શુદ્ધિ એ પરમ આવશ્યક છે, કારણ કે શુદ્ધિથી પાત્રતા કેળવાય છે. અને એટલે મહારાજે બહુ સુંદર આપણને સિદ્ધાંત બતાવ્યો વચનામૃતની અંદર. મહારાજ કે જીવાત્માને પહેલું એનો જો ઉપાય કરવો હોય, શેના માટે? આત્યંતિક કલ્યાણ. મહારાજને મોક્ષની પ્રાપ્તિ માટેની ચિંતા છે, અને સાધુના લક્ષણ આપણા જીવનની અંદર આવે, સત્પુરુષના લક્ષણ જીવનમાં આવે, એના માટે મહારાજ ઉપાય બતાવે છે. મહારાજ કે બહારના જે પંચ વિષય છે એની મલિનતાનો ત્યાગ કરીને બહારથી એને પ્રવેશવા ન દે, અને બીજું અંતર્મનની અંદર ભગવાનનું બળ રાખે. આ બીજો ઉપાય. મહારાજે ત્યાં કૂવાનું દ્રષ્ટાંત દીધું. મહારાજ કે કૂવાની અંદર પાણી હોય અને એ પાણીની જ્યાંથી આવતું હોય ત્યાં તમે જો એને ડાટો કે વાટો આપણે બંધ કરી દઈએ તો અંદરનું પાણી એ યથાવત રહે, તો પાછું બહારનું મેલું આવે ને એટલે દરવાજો બંધ કીધું. અને બીજું, અંદર પાછું ખાલી ન હોવું જોઈએ, અંદર એ ભરેલું હોવું જોઈએ. ઘણી વખત તમે ડાટો વાટો ન માર્યો હોય ને તો પણ જો કૂવાની અંદર તળમાં પાણી હોય તો બહારનું પાણી અંદર પ્રવેશે નહીં, એને ધક્કો મારીને બહાર કાઢે. એટલે મહારાજ કીધું બેવ અંતર આભ્યંતર શુચિ, અંતર અને બહારની શુચિ. બહારની શુદ્ધિ આચરણ દ્વારા, આપણા વ્યવહાર દ્વારા, આપણા વિચારો દ્વારા અંતરની શુદ્ધિ. અને એ રીતે ભગવાનનું જેને બળ રાખ્યું હોય, અંતર્મનની અંદર શુદ્ધિ રાખી હોય, મહારાજ કે એના જીવનની અંદર ક્યારેય કળિયુગ પ્રવેશે નહીં, ક્યારેય અધર્મ પ્રવેશે નહીં. આપણા જીવનની અંદર અધર્મથી જો આપણે રક્ષા મેળવવી હોય, ભગવાનને પ્રાપ્તિ માટે આપણી પાત્રતાને જો યથાર્થ કરવી હોય તો આપણે આ સિદ્ધાંતને અનુસરવો પડે. અને એટલા માટે આપણા સનાતન ધર્મની વૈદિક પરંપરાની અંદર આમ તો ભગવાને આ ધરા ઉપર પોતાના ભક્તોના રક્ષણને માટે, ધર્મના રક્ષણને માટે, અધર્મના ઉચ્છેદનને માટે મહારાજ કે સંભવામી યુગે યુગે. ભગવાન આ ધરા ઉપર મત્સ્ય, કચ્છ, વરા, નરસિંહ, રામ, કૃષ્ણાદિ અનેક વખત ભગવાન અવતાર ધારણ કરીને આ ધરા ઉપર પધાર્યા. અને દરેક યુગની અંદર ભગવાન કેન પ્રકારે જીવાત્માનું કલ્યાણ કેમ થાય, જીવાત્મા જગતના ફંદને મૂકીને અમારા ધામની અંદર કેમ આવે, એના માટે ભગવાન દાખલો સ્વયં કરતા હોય છે. નહીંતર એમને ચિંતા કરવાની શું? જો આપણા જેવા તો અઢળક, ઓલા કહેવાય ને કાન ખજૂરો જોયો ને, કાન ખજૂર, એના કેટલા બધા પગ હોય, એમાં બે પગ ભાંગી જાય તો એ શું ફેર પડે એને? હા, આપણને ફરે, આપણે પછી કંઈક ત્રીજો પગ ઘોડી બોડી કંઈક લેવી પડે, લાકડી બાકડી લેવી પડે. એને તો હજારો પગો હોય અને એમાં બે પગ ભાંગે તો એને શું ફેર પડે? એમ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, જેના એક એક રોમની અંદર કોટાન કોટી બ્રહ્માંડ ઉડતા હોય, એમાં બે સત્સંગી થયા તોય ભલે, બે સત્સંગી ન થયા તોય ભલે, એને શું ફેર પડે છે? એની આગળ તો અનંત કોટી બ્રહ્માંડો છે. અને એટલું નથી, આપણે જેટલી યાચના કરીએ છીએ ને એનાથી દરેક બ્રહ્માંડની અંદર ભગવાનના ભક્તો ભગવાનની પ્રાપ્તિ માટે એવી યાચના ભક્તિ કરે છે. ભગવાનને પામવા માટે, ભગવાનના ધામની પ્રાપ્તિ માટે દરેક બ્રહ્માંડોની અંદર, આપણે તો એક બ્રહ્માંડ ને એ બ્રહ્માંડની અંદર આપણું એક આ મૃત્યુલોક ને મૃત્યુલોકની અંદર પણ આપણી પૃથ્વી ને પૃથ્વીની અંદર આપણો દેશ અને દેશની અંદર આપણું રાજ્ય અને રાજ્યની અંદર આપણો તાલુકો, જિલ્લો, અને એમાં નાનું નાનું કરતાં કરતાં આપણું ગામ રીંગણિયાળા કેટલું સૂક્ષ્મ થઈ જાય. તમે કોઈ વખત હવે આ આધુનિક જે સુવિધાઓ આવે છે ને એમાં નકશા આપણા ભારતના ગોળો તમને મોબાઈલમાં, ફોનમાં વગેરે બતાવે છે. એમાં તમે ખાલી આખી પૃથ્વીને તમે જો ગેલેક્સીને જુઓ તો પૃથ્વી નથી દેખાતી. આકાશગંગાને આપણે જ્યારે જોઈએ ને તો એમાં પૃથ્વી પણ નથી દેખાતી. અને આવી એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અણુમાં અણુ જેની સ્થિતિ હોય એની અંદર આપણું ઘર ને એની અંદર આપણે જણ, આપણી સ્થિતિ કેટલી. ને આપણા શરીરની અંદર આપણું અંગુષ્ઠ જીવનો માત્ર તો અંગૂઠા જેટલો છે, મચ્છર જેટલો છે. કેટલું છે જીવનું સ્વરૂપ? પણ એ જીવ જ્યારે થોડું ઘણું એને માન, પાન, સન્માન, જ્ઞાન, થોડું ઘણું અથવા શરીર શક્તિ, સંપત્તિ એવું પ્રાપ્ત થાય ને એટલે અહંકાર કેટલો ચડે એને, અહંકાર એને કેટલો ચડે. તો એ અહંકાર છે ને મોટા રાવણ જેવો મત ચડે. રાવણને અભિમાન ચડ્યું ને, હું તો કૈલાસને ભગવાન શિવ સાથે ઉપાડી લીધા હતા. બોલો, આપણી એવી શક્તિ નથી તોય આપણો અહંકાર ક્ષમાતો નથી. આપણે મહારાજે એટલા માટે આપણને વચનામૃતની અંદર કીધું કે ભગવાનની જેને પ્રાપ્તિ કરવી હોય, ભગવાનની જેને ભક્તિ કરવી હોય, એને પોતાના જીવનની અંદર નિર્માનીપણું રાખી, દાસાનું દાસ થઈ અને ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાનનું ભજન કરે ને તો એના પર ભગવાન પછી એ મોટો થાય. અને મોટો થાય કેવો થાય? આ જીવાત્માને આવાલા ભક્તો આપણે એનો મહિમા ઘણી વખત વિચારતા નથી, એટલે આપણને પ્રાપ્તિનો ગૌરવ નથી થતું. પણ મહારાજ કીધું કે આ પામર જીવ છે, આ પતિત જીવ છે,
પણ જો ભગવાનની કૃપાનો અધિકારી બની જાય અને ભગવાનની અંદર ધામની અંદર જો ભગવાનને બ્રહ્મરૂપને પામી જાય તો જીવાત્મા કે ભગવાન જેવા ઐશ્વર્યને પામે છે, ભગવાન જેવી સ્થિતિને પામે છે. આવું આપણા વેદો કહે છે, ભગવાન જેવી સ્થિતિને પામે છે. એટલે એટલી મોટી સામર્થ્ય, એટલા મોટા ભગવાનની જેમ ઈચ્છા સંકલ્પથી ભગવાન કાર્ય કરે ને એમ જીવાત્મા પણ એવો કાર્ય કરવા સમર્થ બને ભગવાનની કૃપાએ કરીને. પણ એ કૃપા કેમ જીવાત્મા ઉપર ઉતરે એના માટેનો દાખલો કરવાનું થાય ને ત્યારે આપણને અનેક પ્રકારના વિઘ્નો આવે. અને એમાં વિશેષ કરીને કળિયુગ છે. આપણા સંતોએ કીર્તનોમાં ગાયું, જ્યારે અમૃતના સિંધુ રેલાય ત્યારે અભાગ્યો તરસ્યો જાય, જ્યારે સોનાની લંકા લૂંટાય ત્યારે અભાગ્યાને ઊંઘ થાય. જે અભાગ્યો હોય ને, સોનાની લંકામાં લૂંટાતી હોય અને એની અંદર કદાચ કોઈના હાથમાં એક ઈંટ આવી જાય ને તોય પેઢીઓ તરી જાય કે ન તરી જાય. સોનાની લંકા પણ એમાં અભાગ્યો હોય ને એને શું થાય, પ્રમાદ આવે અને ઊંઘ આવે, અરે હું જઈશ હમણાં જવાશે, ત્યાં સુધી પતી ગયું હોય બધું. આપણે કરશું મોડેથી, આપણે રાહ જોઈને બેસીએ અથવા આળસ કરીએ કે ભાઈ આપણે એમાં શું છે એમ કરીને ન જઈએ તો આપણા ભાગમાં ન આવે. અમૃતના સિંધુ રેલાતા હોય ત્યારે જો આપણે એની અંદર કેવના રાખીને જો ચપટી એમાંથી જળ ન ગ્રહણ કરી લઈએ તો એ બૂંદ તો વહી જવાનું છે. એમ આપણને મળેલો આ મનુષ્ય દેહ, આ મનુષ્ય જન્મ, આ અવસર, આ તો એના કાળ પ્રમાણે વહી જવાનો છે. આપણે એની અંદર જો જાગૃત રહીને એમાંથી જો 2 ટીપા રસપાન કરી લીધું ને તો આપણને ભગવાનના કૃપાના અધિકારી બનાવી દે, નહીતર આ બધું રેલાઈ જવાનું છે. આપણે એના માટે સજાગ રહેવાનું છે. અને શાસ્ત્રકારો એટલે આપણી પરંપરા, જો કે સંતોએ ખૂબ કથા વાર્તાનો આપણને લાભ આપ્યો છે. અને આ વિસ્તાર, આ રાજુલા પંથકના અને એમાં વિશેષ કરીને આયર ભક્તોનો સમાજ, મને કોઈ એવું વર્ષ એવું મને યાદ નથી આવતું જ્યાં આ વિસ્તારમાં કોઈ પ્રસંગ હોય ને આ હરિભક્તોનો એવો નિસ્વાર્થ અને નિર્દોષ પ્રેમ છે કે જે નાના મોટા પ્રસંગ હોય તો એ અનિવાર્ય સંજોગ હોય, કદાચ અમે દેશની બહાર હોઈએ અથવા તો બીજા કોઈ કાર્યની અંદર, પ્રતિષ્ઠા જેવા કાર્યની અંદર તારીખો અગાઉથી અપાઈ ગઈ હોય અને ન પહોંચી શક્યા હોય, એ વસ્તુ જુદી છે. પણ બાકી એવો કોઈ અવસર ન હોય કે જેની અંદર હરિભક્તોએ યાદ ન કર્યા હોય ને અમે એનો આવ્યા હોય, કારણ કે આ હરિભક્તોનો પ્રેમ એવો છે. આ વખતે પણ હરિભક્તોએ અમને દિવાળી પૂર્વે અમને જ્યારે ફોન કરીને વાત કરી કે અમારા ગામની અંદર બાપુજી, આમ તો ગયા વર્ષે જેમ પધરામણીની વાત કરી અમે આવ્યા હતા ત્યારે સંકલ્પ કર્યો હતો કે બાપુજી અમારા ગામની અંદર સત્સંગ કદાચ નાનો છે પણ જો ઉત્સવ થાય તો અમારી ભાવના એવી છે, અમે વિચાર્યું કે કંઈક સંકલનમાં લઈ લઈશું. અને જ્યારે ભક્તોએ અમને ફોન કર્યો એટલે અમે છપિયા સ્વામીની વાત કરી. મેં કીધું બીજા ગામ લેવાય કે ન લેવાય, આપણે રીંગણીવાળા લેવું છે આ વખતે. એટલે કદાચ એકાદ ગામ આગું પાછું કરશું અમે. અને આમાં અત્યારે પહોંચીએ એવું વળાય એવું છે, કારણ કે આમાં કેવું છે, રાત થોડી ને વેજ આજા, અમે જણ ઓછા, પ્રસંગ સમય ઓછા હોય અને આપણા સત્સંગના ગામ. અને બહુ આનંદની વાત છે, એનું ગૌરવ છે અમને કે આજે ગામડે ગામડે હરિભક્તો જાગૃત થયા છે અને સત્સંગના માટે ખેવના રાખે છે ને, એ આપણા માટે આનંદની વાત છે. કારણ કે થવું જોઈએ. અને પહેલાં સત્સંગનો મહિમા જ એટલો હતો આપણા જીવનની અંદર. આ તો આપણે બધા વ્યવહાર માર્ગમાં વધારે પ્રધાનપણે આવીને જતા રહ્યા એટલે હવે ટાઈમ ગોતીએ છીએ. પહેલાં ટાઈમ ગોતવો નહોતો પડતો, પહેલાં ટાઈમ ગોતવો નહોતો પડતા, ટાઈમ પરાણે નીકળતો હતો. કેમ? કારણ કે આપણા હૃદયમાં ભાવના હતી ભગવાનને અર્થે. આપણી સંસ્કૃતિની અંદર તમે જો સત્સંગી જીવન કથા કોઈ દિવસ વાંચો અથવા ભાગવત વાંચો ને તો એની અંદર આપણને કેટલા ઉત્સવની તક આપણને આપી છે. પછી રામનવમી હોય તોય ભલે, જન્માષ્ટમી હોય તોય ભલે, શિવરાત્રિ હોય તોય ભલે, રથયાત્રા હોય તોય ભલે, દિવાળી હોય તોય ભલે, નવરાત્રિ હોય તોય ભલે, એવા અનેક પ્રસંગો આપણને 12 મહિનાની અંદર આવે છે. જ્યારે જીવાત્માને ખટકો રહે કે હું આ જગત માટે નથી આવ્યો, હું તો મારા કલ્યાણને માટે આવ્યો છું, આવો ખટકો આપણને યાદ કરાવે ને એના માટે ઉત્સવો થતા હોય છે, એના માટે આ બધા પ્રસંગ આવતા હોય છે. એટલે ભક્તોનો ભાવ એવો હતો કે બાપુજી અમારે ત્યાં આવું આયોજન થાય. અને અમને પણ હતું કે દરેક વિસ્તારની અંદર, આમ તો બધા ભક્તો દર વખતે આમંત્રણ આપતા હોય, આગ્રહ કરતા હોય આવવા માટે, પણ સમયની અનુકૂળતા અને વ્યસ્તતાને કારણે બધી જગ્યાએ તો પહોંચી વળવું દર વખતે સંભવ નથી. અને પહેલાંના વખતની અંદર એવું હતું કે સંતો પણ ગામડે ગામડે આવતા, કથા વાર્તા કરતા, રોકાતા, ભગવાનનો મહિમા સમજાવતા અને હરિભક્તોને સત્સંગની અંદર વાળતા. ત્યારે એ પ્રવૃત્તિઓ થતી ત્યારે સત્સંગનો વિકાસ થયો. નહીતર આ બધા પંથકોની અંદર આપણા નંદ સંતોએ કેટલો દાખલો કર્યો. સ્વયં મહારાજના, આમ તો આ બધી ભૂમિ મહારાજ વન વિચરણ વખતે જ્યાંથી પગલાં પડ્યા હોય એવી પવિત્ર થયેલી ભૂમિ છે. અને એની અંદર સંતોએ એવો દાખલો કર્યો, એના મૂળ મજબૂત કર્યા, ત્યારે આ સત્સંગનો વારસો અત્યારે જળવાય. પણ હવે એને પોષણ ન મળે. આપણે ખેતરની અંદર વાવણી કર્યું હોય અને એની અંદર આપણે જો સમયસર એને નીંદવાનું કાર્ય ન કરીએ અથવા તો એની અંદર ખાતર પાણી ન નાખીએ તો ધીમે ધીમે પછી એ પાક મોલાત બગડતી જાય ને. એટલા માટે એની અંદર એની સાવધાની રાખીને એની સંભાળ લેવી પડે. અને એ કાર્ય સંતો દ્વારા જ્યારે કરવામાં આવતું ત્યારે સત્સંગને પોષણ મળતું રહેતું. હવે એના બેને કારણ થયા. અહીંયા તો અછત થઈ સંતોની અને હરિભક્તોની અંદર પણ મોટાભાગે યુવાન વર્ગ બધા બહાર દેશોની અંદર અથવા તો શહેરોની અંદર બધા વસ્તીકરણમાં જતા રહ્યા. એટલે અહીંયા આગળ ગામની અંદર સત્સંગે એમ થોડો ઘસાણો. અને કોઈ પણ
કારણ થાય. મૂળ સત્સંગને પોષણ મળતું ઓછું થાય એટલે સત્સંગમાં ધીમે ધીમે ઝાંખપ આવે. એ ઝાંખપને પાછી તેજીમાં લાવવા માટે આવા પ્રસંગોનું નિર્માણ થાય. એટલે પૂજ્ય મહારાજશ્રીએ આજ્ઞા કરી કે આપણે વર્ષમાં વધારે નહીં પણ એક વખત એવું આયોજન કરીએ કે એ વિસ્તારની અંદર, દરેક ગામમાં તો આયોજન કરવા જઈએ તો ન પહોંચી વળાય, પણ દરેક વિસ્તાર વાઇઝ જો આયોજન કરીએ તો એની અંદર એ વિસ્તારના ભક્તોને થોડું પોષણ બધે મળતું રહે. અને એ જ રીતે ગરડા દેશ, જુનાગઢ દેશ, વડતાલ દેશના આપણા જે ગામડાઓ છે એને સત્સંગ જાગૃત રહે, એના ભક્તોને ભગવાનનો મહિમા સમજાય, ભગવાનની ભક્તિની પ્રેરણા રહે અને પાછો એ વારસો આગળ વધે. આપણે આપણા માટે નથી કરતા વાલા ભક્તો, આ વાત બહુ વિચારજો. આપણે તો આપણું જીવનું કલ્યાણ તો કરીએ, પણ આપણી આ આવનારી પેઢી જે છે ને, આ બાળકોને, યુવાનોને એનો સત્સંગનો વારસો આપણે ખાલી આમ ઘણી વખત અમે કહેતા હોઈએ કે કેવળ હુંકારા કરીને આપણે એમ વાત કરીએ કે અમે હિન્દુ છીએ, અમે સનાતન ધર્મના છીએ, અમે ભગવાનના ભક્ત છીએ, અમે સત્સંગી છીએ, એવો દેકારો કરવાથી સત્સંગ નથી થતો અને એમાં ભગવાને રાજી નથી થતા. આપણે ભગવાનને જો રાજી કરવા હશે ને તો ભગવાનની આજ્ઞાનું પાલન કરતાં આપણે શીખવું પડશે. ભગવાનને રાજી કરવા હશે ને તો ભગવાનની ભક્તિ કરતાં શીખવું પડશે. ભગવાનની બાંધેલી મર્યાદામાં રહેતા શીખવું પડશે. હમણાં સંતોએ કથા વાર્તાની અંદર પંચવર્તમાનની આપણને વાત કરીને આ જ વાત વચનામૃતમાં મહારાજ કીધું, બહારથી જે આપણે અંદર મેલું અંદર પ્રવેશી જાય છે એનાથી સાવધાન રહેવું પડશે અને અંતર્મનને પણ ભગવાનના સિદ્ધાંતોથી દ્રઢ કરી અને એવું મજબૂત કરવું પડશે. અમારે હમણાં વ્યસન માટે જે ભક્તો આવ્યા અમે બધાએ કીધું આપણે કાયર નથી, આપણે શુરવીર છીએ અને ભગવાન જેવો ભગવાન ધણી આપણને મળ્યો હોય અને એનું બળ અંતરની અંદર હોય તો બહારથી એલફેલ ઘરે ક્યાંથી આપણા જીવનની અંદર. આ શુરવીરતા હોવી જોઈએ, ખુમારી હોવી જોઈએ, એનું ગૌરવ હોવું જોઈએ. અને જે દિવસે તમે વિષ્ટા કરવા જાઓ છો, કોઈ દિવસ વિચારો છો કે આગલે દિવસે દૂધપાક ખાધો તો લાડુ ખાધા હતા? તમે દૂધપાક લાડુ ખાતા હોય, બહુ ભાવતા હોય, બીજે દિવસ સવારે વિષ્ટા કરવા જાઓ છો ત્યારે એમાંથી એને હંગરો છો કે આમાં તો દૂધપાકનો ભાગ છે? કેમ? કારણ કે વિષ્ટા થઈ ગઈ છે. એ વિષ્ટા થઈ ગઈ. એમ વ્યસનને વિષ્ટા જાણીને જે દિવસ આપણે મૂકીએ, જે દિવસ કુસંગને વિષ્ટા જાણીને મૂકીએ ને, કોઈ દિવસ આપણું મન એમાં ન લલચાય. પણ આપણે શું છે, એમાં માલ જોઈએ છીએ. મહારાજે વચનામૃતમાં આ વાત સમજાવી. મહારાજ કે એમાં માલ જોઈએ છીએ. આમ માલ કંઈ છે નહીં, ક્ષણિક આપણને કદાચ ભ્રમણા ઊભી કરાવે. સ્વપ્ન જોતા હોઈએ ને કેમ આપણે રાજા થઈ ગયા, તો એ જાગો એટલે હતા ત્યાં હાથમાં જો રામપાત્ર હોય ને તો રામપાત્ર જ રહે. મહારાજ કીધું ભિખારી હોય, વચનામૃતમાં મહારાજે દ્રષ્ટાંત દીધું, ભિખારી હોય ને 56 ભોગ ખાવાની કલ્પના કરે પણ ક્યાંથી મળે? 56 ભોગને આરોગવાની કલ્પના કરે પણ પ્રારબ્ધમાં શું લઈને આવ્યો? તો કે ભિખારી પણ યાચક પણ. તો એવું જે લઈને આવ્યો હોય એને સંકલ્પ ગમે તેટલા મોટા કરે પણ એને મળે નહીં, કારણ કે એને એવું કર્મ નથી કર્યું. એમ આપણે પણ ભગવાનના ધામમાં જવાનો સંકલ્પ વાતો બધાય કરે છે, જગત આખું કરે છે, ભગવાનના ધામમાં જવાય, ભગવાનના ધામમાં જવાય, ભગવાનના ધામમાં જવાય, પણ ભગવાનને ધામમાં જવાની રીત બતાવી છે. એ રીતે ચાલીએ ને તો ભગવાનના ધામમાં જવાય, બાકી જવાતું નથી. એ રેઢું નથી એ કે હરાયા ઢોર અંદર એ ગરી જાય. એવું અક્ષરધામ એટલું નથી, એવું ગૌલોક વૈકુંઠ રેઢું નથી. ભગવાન કૃષ્ણચંદ્રે કીધું મારી માયાને તરવી અત્યંત દુષ્કર છે, પણ જે અમને પામે છે, અમારા આશ્રયને પામે છે ને એ જ અમારી માયા તરી શકે છે, બાકી અમારી માયા તરવી બહુ કઠણ છે. ભગવાનની પ્રાપ્તિ એટલી સરળ નથી. પણ આપણે કેવું છે કે હમણાં જેમ સંતોએ પણ વાત કરી, ધાર્યું કરવાને સ્વભાવ કરીને અને પોતાના મોક્ષને બગાડીએ છીએ. તો એને સુધારવા માટે આ સત્સંગ, આવા પ્રસંગો એ આપણને નિમિત્ત આપે છે. અને મહારાજે પણ એટલા માટે જો ભગવાને ઉપદેશ દ્વારા પણ સત્સંગ કરાવ્યો, પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી. આજે અલૌકિક આ દિવ્ય પ્રસંગ, દિવ્ય શાકોત્સવનો કેવો મહારાજે નિર્માણ કર્યો. જે સંપ્રદાયના ભક્તો છે એને તો કથાની અંદર આ પ્રસંગ અવારનવાર સાંભળ્યો છે અને આપણે એના નિમિત્તે કરીએ છીએ તો એ પ્રસંગને પણ યાદ કરીએ. લોયાની અંદર મહારાજ જ્યારે સુરાખાચર આવ્યા અને મહારાજને વિનંતી કરી કે મહારાજ મારે આંગણે પધારો, ત્યારે આ દિવાળીના દિવસો વીતી ગયા હતા, ઉત્સવ સમયના દિવસો વીતી ગયા હતા. એટલે થયું કે ભાઈ કેમ આમાં કોઈ પ્રસંગ નથી, કોઈ આયોજન નથી. મહારાજ કે આપણે આયોજન નિર્માણ કરીએ. જો કરવું જ હોય તો આપણી પાસે પેલા કહે છે ને કે જેને ધાર્યું છે અને જેને એને ભગવાન પણ બળ કરતા હોય, સફળ કરતા હોય, પણ આપણા મનમાં સંકલ્પ મજબૂત કરવો જોઈએ. અને એવો સંકલ્પ એમને કરીને આવ્યા. સુરાખા અહીંયા તો એમના ઘરના તો એક વેત વધારે કીધું હતું, જો ભગવાનને લીધા વગર પાછા આવો ને તો પાછા જ ન આવશો. સુરાખાચરના ઘરના સુરાખાચરને એમ કીધું ભગવાનને આમંત્રણ દેવા જાઓ, પણ જો મહારાજને લઈને ન આવો, પાકું કરીને ન આવો તો પાછા આવશો નહીં, તમારી અમારે જરૂર નથી. આવી નિષ્ઠા હતી, આવો ભાવ હતો. એટલે મહારાજની આગળ અને બરાબર પ્રસંગ એવો બન્યો કે જ્યારે આમંત્રણ દેવા ગયા ને ત્યારે પંચાળાની અંદરથી પણ ઝીણાભાઈ ભક્તો મહારાજને આમંત્રણ આપવા આવ્યા હતા અને મહારાજે હા પાડી દીધી કે હાલો હું આવીશ. એટલે ઓલા સુરાબાપુ છે ને આમ ભગવાનની આડું જે મહારાજ બેઠા હતા પાટ ઉપર, તો પાટની નીચે ને આમ તેમ બધે આમ જોવે. એને કહે કે શું ગોતો છો સુરાબાપુ? તો કે હું બીજા ભગવાન ગોતું છું, કેમ કે મારે ઘેર જવું છે.
મારે ઘરે જવું છે ને ભગવાનને લીધા વગર આવશો તો ઘરે ન આવશો આવું કીધું ને તમે આ ઝીણાભાઈને વચન આપી દીધું મહારાજ કે હાલું એમનો સંકલ્પ પૂરો કરશું ને તમારો સંકલ્પ પૂરો કરશું, પણ કરશું શું? ત્યારે મહારાજે કીધું કે આપણે કાંઈ નહીં, એક શાકોત્સવનું આયોજન કરીએ. હા, આમ તો જગતના જમણવારો જગતમાં થતા જ હોય છે, પણ જગતના જમણવાર અને ભગવાનનો દિવ્ય શાકોત્સવ એની અંદર અલૌકિકતા કેટલી છે. ઓલું છે ને સંસારમાં બાંધનાર સ્વાદ છે અને આ સંસારમાંથી મુક્ત કરનાર સ્વાદ છે. મહારાજે એવું દિવ્ય ઐશ્વર્ય આ પ્રસંગની અંદર બતાવ્યું. સંક્ષિપ્તની અંદર એ મહારાજને પ્રસંગ યાદ કરીએ તો મહારાજ જ્યારે બાપુ ત્યાં શાકને વઘારતા, ભગવાન સ્વામિનારાયણ સ્વયં આજે શાક વઘારવા માટે એ રસોઈયાનું મહારાજે રૂપ ધારણ કર્યું અને હાથમાં તાબેતો લીધો અને મોટા ભાંડ એટલે મોટા તપેલાની અંદર મહારાજે 12 મણ ઘીનો વઘાર કર્યો. અંદર હળદર, મસાલો, રાઈ, જીરું, દાણા જીરું વગેરે એની અંદર બધા મસાલા મહારાજ નાખે. અને પ્રેમાનંદ સ્વામી એના કીર્તનની અંદર લખ્યું કે દ્વાદશ મણ એકાક્ષરી છે વઘારમાં, જોવા આવ્યા શિવ બ્રહ્મા તજી નાખજો. દેવતાઓને પણ એમ થયું ભગવાન આવું દિવ્ય ચરિત્ર કરે છે, આવું કોઈ પૂર્વે અમે સાંભળ્યું નથી, જોયું નથી, તો આવું ચરિત્ર ભગવાન કરે છે તો હાલો આપણે પણ દર્શન કરવા જઈએ. એમ કહીને દેવતાઓ પણ સ્વર્ગની અંદરથી એ પ્રસંગને માણવા માટે આ ધરા ઉપર આવ્યા. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું મહારાજ મનુષ્ય ચરિત્ર કરે. ભગવાન જ્યારે ધરા ઉપર અવતાર ધારણ કરે ને ત્યારે મનુષ્ય જેવી, જો બાળક હોય ને તો બાળક જેવી જ ચેષ્ટા કરે. ભગવાન રામના તમે બાળ ચરિત્રના પ્રસંગ તમે સાંભળજો. ભગવાન કૃષ્ણના બાળ ચરિત્રના પ્રસંગ તમે સાંભળો, ભગવાન ઘનશ્યામ મહારાજના બાળ ચરિત્રના તમે પ્રસંગ સાંભળો તો આપણને એમ લાગે કે આ તો બાળક જેવી ચેષ્ટા કરે છે. યુવાનીના હોય તો યુવાનો, વૃદ્ધાવસ્થા હોય તો વૃદ્ધાવસ્થા, જેવી ભગવાનની મનુષ્ય ચરિત્ર કરતા હોય એવા સ્વરૂપના એ ગુણને, ધર્મને ભગવાન પણ સ્વતંત્ર હોવા છતાં પણ સ્વીકારતા હોય છે. એમ મહારાજ પણ મનુષ્ય ચરિત્ર કરે અને હળદર, મસાલો વગેરે એની અંદર મસાલા નાખે ને પછી પોતાના પહેરેલા કપડા ઉપર હાથ લૂઈ નાખે. મહારાજ જ્યારે આવું ચરિત્ર કરે ને તો કોઈ વિવેકી હોય અને એમાં પાછા હવે તો એક હોય ડાયા ને એક હોય દોઢ ડાયા, વધારે જ્ઞાની, તે એને તો એમ જોઈએ ને ભગવાનમાં દોષ કાઢે. આપણે અત્યારે પણ એવા છે. તમારે ત્યાં લગ્ન પ્રસંગ હોય તો તમે ગણપતિ સ્થાપન મુહૂર્તમાં કરો કે ન કરો? એનું મુહૂર્ત જોડાવીને ગણપતિ સ્થાપન કરો ને. પ્રતિષ્ઠા જેવો ઉત્સવ કરવો હોય તો ધનુર્માસની અંદર ગણપતિ સ્થાપન ન થાય ને. આ વસ્તુ વિચારવા જેવી છે. ભગવાને બતાવેલું મુહૂર્ત જે શાસ્ત્રની મર્યાદા છે. મહારાજ કે વિધિ નિષેધને, જ્ઞાન થયું ને એટલે વિધિ નિષેધને ખોટા કરે. પહેલા વિધિના શાસ્ત્રના મતને જ ખોટો કરે, પોતાનું ધાર્યું કરવાના સ્વાર્થની અંદર. આ મનુષ્ય સ્વભાવ છે. એટલે ભગવાનમાં પણ દોષ કાઢે. પછી ભગવાનને આ બધું કર્યું પણ આ બરાબર ન કર્યું તો તમે તો ભગવાન થઈ જાઓ. અને થવું જ છે અત્યારે મોટા ભાગના જગતના લોકોને ભગવાન જ થવું છે. ભક્ત કોઈને રહેવું નથી. ભક્ત રહેવું હોય ને તો આજ્ઞામાં રહે. જેને ભગવાનનું ભક્ત રહેવું હોય ને, દાસ રહેવું હોય ને, એ ભગવાનના વચનમાં રહે, ભગવાનની શિક્ષાપત્રીની બાંધેલી મર્યાદામાં રહે. બાકી એને ભગવાન પોતાને થવું છે, ભગવાન ભજવા નથી. દુનિયામાં વાતો તો જે કરે તે, આજે જેને ઉઠા ભણાવવા છે અથવા પોતાનું ખોટો માલ વેચવો છે તો એના અવગુણ કહીને વેચશે કે વખાણ કરીને વેચશે? જેને કથીર વેચવું છે એ કથીરના અવગુણ ગાશે કે આ તો હોના કરતાં નબળું છે ને પિત્તળ જેવું છે ને આનો બહુ ભાવ ન આવે, એવું કરશે તમે લેશો? એ તો કહેશે આ તો ટીકાઉ છે ને લાંબુ છે ને સરસ છે ને આનો, એના ગુણ જ ગાશે ને. એમ કથીર વેચનારે ગુણ જ ગાય અને હોનું વેચનારે ગુણ ગાય. પણ પ્રશ્ન છે આપણી દ્રષ્ટિ, આપણી સમજણ. આપણે નક્કી કરવું છે કે આની અંદર હોનું વધારે મોંઘું છે કે કથીર વધારે મોંઘું છે. આપણે છેતરાતા નથી ને એનું સાવધાની કોણ રાખશે? ખરીદનારે રાખવી પડે ને. એમ મોક્ષની અંદર પણ આપણે છેતરાતા નથી ને, સાવધાની કોણે રાખવાની? આ સત્સંગ સમાજે બધાએ સાવધાની રાખવાની. ભગવાનનું નામ દઈને જ છેતરવામાં આવે. ભગવાનના આ હિંસા કરનારા, હિંસા આદિ યજ્ઞ મહારાજે આપણા સનાતન ધર્મની પરંપરા પ્રમાણે હિંસાત્મક યજ્ઞ થતા હતા, મહારાજે નિષેધ કર્યા. તો એનું પ્રતિપાદન કરનારા, સનાતન ધર્મને માનનારા, જે એનું અર્થઘટન કરનારા હતા ને, એને જ હિંસાનું પ્રતિપાદન કર્યું ને કે આપણે યજ્ઞ કરીએ તો બકરું વધેરવું પડે કે મરઘું વગેરવું પડે કે માછલું વધેરવું. એ કોણ હિંસાનું પ્રતિપાદન કરનારા? એ ધર્મના નામે જ કર્યું ને. પણ આપણે સાવધાની રહેવી પડે કે નહીં, ધર્મ છે ને ક્યારે કોઈની જીવનું, આપણે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું નાના નાના સૂક્ષ્મ જવતું હોય એને પણ દુભાવા નહીં, એની પણ હિંસા ન કરવી. તો આ હિંસાને કેમ પ્રતિપાદન કરાય? આવી જેની નિષ્ઠા દ્રઢ હોય, ભગવાનના વચનમાં વિશ્વાસ હોય તો એને પછી આવી જે ખોટી માન્યતા હોય એને તમે ખંડન કરી શકો. પણ ભગવાનના વચનમાં દ્રઢતા ન હોય, વિશ્વાસ ન હોય તો કોઈ આવીને એમ કહે કે આપણે બકરું વધેરવું પડે તો કે વધેરી નાખો. તો આપણે પાપના ભાગી બન્યા કે ન બન્યા? આ સાવધાન થવાની. આ સંસારની અંદર આ ઉત્સવ માત્ર પેટનો ખાડો ભરવા નથી આપણે કરતા. આપણે આપણા અંતરની અંદર જે રહેલા મેલ છે એને મેલને ધોવો છે. આ આત્માને શાશ્વત કરવો છે, ભગવાનના ધામનો અધિકારી બનાવવો છે. તો એના પ્રમાણેની શુદ્ધતા, આચરણની પવિત્રતા, ભગવાનના વિચારોની પવિત્રતા, સિદ્ધાંતોની પવિત્રતાને આપણે આપણા જીવનની અંદર જાળવવી પડશે. મહારાજ જ્યારે આ ચરિત્ર કરતા, એટલે આ મૂળ વિષય એવો કે ભગવાનની અંદર પછી દોષ કરે ને હું કરું સાચું, એમ ભગવાનમાં અભાવ આવે.
અને અભાવ આવે ને ભગવાનની આજ્ઞા લોપે. મહારાજ જ્યારે આ હળદરવાળા હાથ પોતાના ધોતી ઉપર લૂછતા, પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, હલ્દીવાળા હાથ લુએ નિજ ધોતીએ. ભગવાન પોતાના પહેરેલા ધોતી ઉપર હળદરવાળા હાથ લૂતા. પણ આના દર્શન કેવી જેની સમજણ હતી ને એને એવા દર્શન થાય, જેવી જેની સમજણ. પ્રેમાનંદ સ્વામીને કેવો ભાવ થયો? તો પ્રેમાનંદ સ્વામી લખ્યું, પીળે પટ શોભે પરિબ્રહ્મ જો. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પીળું પિતાંબર પહેરીને ઉભા હોય ને એવા દિવ્ય દર્શન થાય છે. કેવો ભાવ હતો? ભગવાનપણાનો ભાવ હતો. એટલે ભગવાનની અંદર મનુષ્ય ભાવ ન જોયો. આ હળદરવાળા હાથ કપડા ઉપર લુવે છે એવું એમને ન દેખાણું. એમને એવું દેખાણું કે પીળું પિતાંબર પહેરીને પુરુષોત્તમ નારાયણ દર્શન દે છે. એવો ભાવ અંતરનો હતો ને, ભગવાનના એવા સ્વરૂપમાં દર્શન થયા. યાદરસી ભાવના તાદરસી સિદ્ધિર્ભવતી. જેવી તમારા હૃદયની ભાવના શુદ્ધ હશે ને એટલું તમને શુદ્ધતા થશે. હૃદયમાં કપટ હશે તો તમને પછી ક્યારેય મેં કીધું ને, જેવો ચિંતવન એવી વાણી, અને જેવી વાણી એવો કાર્ય, અને જેવું કાર્ય એવું કર્મફળ. કર્મફળ કાર્યને આધીન છે, સ્વતંત્ર ફળ નથી. કર્મ જેવું હશે એવું ફળ મળશે. તો જેવું ચિંતવન હશે એવું વિચાર થશે, એવા વિચાર થશે, એવું કાર્ય વાચા અને કાર્ય થશે. જેવું વાચા અને કાર્ય થશે એવું જીવાત્માને ફળ મળશે. આપણે ફળ જોઈએ છે સારું. અમે ઘણી વખત દ્રષ્ટાંત પૂજ્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ઘણી વખત સભામાં કહેતા કે આપણે કહીએ રાંપની કરી ચોરી. ચોરી, રાંપ ખબર પડે ને, તમે બધા ખેડૂત છો. રાંપ એટલે પેલું પાટોળો આવે મોટો ખેતરની અંદર, એને કહીએ. તો કે રાંપની કરી ચોરી અને સોયનું કર્યું દાન. દાન કેટલાનું કર્યું? સોયનું. અને પછી ધાબે ચડીને જુએ કેમનું આવ્યું વિમાન. એમ વિમાન આવવાનું છે? આ રાંપની ચોરી કરી એનું શું? આ રાંપની ચોરી કરી એનું શું? આ રાંપને ચોરી ગયા અને સોયનું દાન કરીને. એમ આપણે આપણા સ્વભાવની અંદર જ્યાં સુધી ભગવાનની આજ્ઞારૂપી રાંપને ચોરીએ છે ને, ત્યાં સુધી પછી તમે ભજન કરો કે સોયનું દાન કરો, એનું ભગવાન ફળ ન આપે. એના માટે તો આપણે પહેલાં આપણી જાતને સુધારી પડે. આપણો પ્રસંગ એવો, મહારાજ અહીંયા આગળ બરાબર ચરિત્ર કરે. જેને ભગવાનનો મહિમા હતો, નિશ્ચય હતો, એને તો ભગવાનપણાની પ્રતીતિ રહી. અને ભગવાનપણાની પ્રતીતિ રહી એટલે એને તો પીળું પિતાંબર પહેરીને ભગવાન દર્શન દે છે, એવા દર્શન થયા. પણ પ્રેમાનંદ સ્વામીને ખબર પડી કે આમાં ઘણા એવા છે કે જેને હજુ આમાં કંઈ વિશ્વાસ નથી બેઠો. એટલે એમને બીજી પંક્તિ લખી, અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું. અક્ષરથી પણ જે પર એવા પુરુષોત્તમ નારાયણ છે, એવા પુરુષોત્તમ નારાયણે આ નર નાટ્ય એટલે કે મનુષ્ય ચરિત્ર કર્યું છે. પણ એકાંતિક મહામુનિ સમજે મર્મ જો. જે એકાંતિક હતા, મહામુનિ એટલે જ્ઞાની હતા, ભગવાનનો નિશ્ચય જેને દ્રઢ હતો, એને આવા દર્શન થયા. બાકી જગતના જીવને તો એમ જ થયું કે આ ધોત્યું પીળું કર્યું. આ પીળું પિતાંબર ન દેખાણું, એમને ધોત્યું પીળું દેખાણું. અને બરાબર પ્રસંગ પણ એવો બનેલો કે જ્યારે મહારાજા ચરિત્ર કરતા ને, ત્યારે અમારે ચરોતર બાજુથી કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ભગવાનના દર્શને આવેલા. અને આવ્યા અને બરાબર એમને પ્રવેશ કરવો, અને મહારાજે આ બાજુ ધોતિયા ઉપર પોતાના હાથ લોયા. અને આ ચિત્ર જોઈને મનની અંદર એમ થઈ ગયું કે આ સંતો બધા જે વાતો કરે ને ખોટી. કારણ કે ભગવાનની મહિમાની વાતો કરી હોય ને, સિદ્ધાંતની, અને એમના ઉપદેશ સાંભળીને જ આવ્યા હતા. સંતોના સમાગમ દ્વારા ભગવાનના મહિમાનો ઉપદેશ સાંભળીને જ આવ્યા હતા કે હાલો આપણે પ્રગટ ભગવાન અહીંયા ધરા ઉપર છે, દર્શન કરવા જઈએ. પણ ભગવાનને આ ચરિત્ર કરતા જોયા એટલે મનુષ્ય ભાવ આવ્યો. એમને એમ થયું કે આને ભગવાન કેમ માનવા? આને તો મનુષ્ય જેટલો વિવેક નથી કે હાથમાં રૂમાલ રાખે, ગમછો રાખે, પદૈયું રાખે, ગાભો રાખે, એમાં હાથ લુવે. આ પહેરેલા કપડા ઉપર હાથ લુવે છે, અને ભગવાન કેમ માનવા? આ ભગવાન બ્રહ્માંડનું નિયંતા છે. અને આ થાય ઘણી વખત અજ્ઞાની જીવ હોય ને, એને શંકા તરત ભગવાનના ચરિત્રમાં પડે. અને મહારાજ ચરિત્ર પણ એવા સામાન્ય કરતા હોય. આપણે દ્વારકાધીશની આપણે વખાણ કરીએ ત્યારે મહારાજને કેવા કરીએ કે મહારાજને 16 શણગાર સજેલા છે, માથે મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડલ છે, વૈજંતી માલા છે. ભગવાનને એવા દર્શન કરીએ ને. પણ એ જ ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળની અંદર ગાયો ચરાવવા જતા, ત્યારે માથે શું કહેવાય, એ હોનેરી મુગટ પહેરીને જતા હતા, એ જરિયાની જામા પહેરીને જતા હતા કે પિતાંબર પહેરીને જતા હતા. અહીંયા તો મહારાજે પેલા આપણે બધા, તમને ખબર છે, કામળી હોય ખભે અને હાથમાં ડંગોરો હોય, ગાયો ચરાવવા કેમ જાય? ભગવાન એ રૂપ લઈને જતા. તો શું ભગવાન મટી ગયા? કૃષ્ણ ભગવાનના તમે બાળ ચરિત્ર જુઓ તો ભગવાનના એવા રૂપનું જ વર્ણન આવે છે. તો શું ભગવાન મટી ગયા? એ તો ભગવાનપણાની પ્રતીતિ હોય. વેશભૂષાથી ભગવાન નક્કી નથી થતા, ભગવાન પોતાના ઐશ્વર્ય પ્રતાપથી નક્કી થાય છે. આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એની અંદર એ સામર્થ્ય છે, એની અંદર એ અંતર્યામીપણું છે, વ્યાપકપણું છે, નિયંતાપણું છે. એ પરમાત્માપણું એનું બતાવે કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને બરાબર જ્યારે કાશીદાસ, કાનદાસ વગેરે આવ્યા, મનમાં શંકા થઈ, મનમાં અભાવ આવ્યો કે આને ભગવાન કેમ માનવા? આપણે લગભગ ભૂલા પડ્યા લાગીએ છીએ, આપણે આ કોઈક બીજા ગામ આવી ગયા લાગે છે. હા, આપણને એમ થયું કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વાળું આ ગામ નહીં, આ સંતોએ જે બતાવ્યું એ ગામ નહીં, આ તો બીજું ગામ છે, એમ કહીને પાછા વળતા હતા. મહારાજે કીધું, સંતોને પૂછ્યું કે સંતો કોઈ તરસ્યો હોય ને કૂવા કાંઠે આવે ને તરસ્યો પાછો જાય ને કેવો ગણાય? તો મહારાજને કે મહારાજ તો અભાગ્યો કહેવાય ને.
તમે આટલી મંજિલ કાપીને આવ્યા અને તમે ભગવાનના દર્શન ન કરી શકો, પોતાની ક્ષુધાને તરસ ન છીપાવી શકો, તો એનાથી મોટો અભાગ્યું કોણ કહેવાય? મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે છેક ચરોતરથી આવ્યા છે પણ અમને મળ્યા વગર પાછા જાય છે. ત્યારે પ્રેમાનંદ સ્વામી મહારાજના સખા ભક્ત હતા, એટલે ભગવાનની સાથે રમૂજ કરવાનો એમનો અધિકાર હતો. ધીમે રહીને મહારાજને કે મહારાજ આમાં એમનો વાંક નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો તમારા માટે જો રસોઈ બનાવીએ છીએ, આ શાક વગાડીએ છીએ, હમણાં તમને પ્રસાદ આપશું, તમને રાજી કરશું, અમે તો દાખલો કરીએ છીએ, અમારો વાંક શું એમાં? ત્યારે પ્રેમાનંદ સ્વામીએ ધીમે રહીને મહારાજને કીધું કે મહારાજ અમે જ્યારે કથા કરતા હોઈએ ને ત્યારે તમારા ઐશ્વર્ય પ્રતાપના વર્ણન કરતા હોઈએ, હા અમે મહારાજના રૂપના વર્ણન કરતા હોઈએ. મહારાજે જરિયાની જામો પહેર્યો છે, સોનેરી સુરવાળ પહેર્યો છે, પગની અંદર તોડા છે, પગમાં મોજડીઓ છે, હાથમાં વેડ ધારણ કર્યા છે, કડા ધારણ કર્યા છે, વીંટીઓ બાજુબંધ વગેરે ધારણ કર્યું છે, માથે સોનેરી પાઘ છે, 3 છોગડાળી પાઘ છે, એના ઉપર ફૂલના તોરા બિરાજે છે, ગળામાં માળા છે. અમે આવું બધું વર્ણન કરતા હોઈએ. ભગવાન તાબેથો લઈને ઊભા હોય એવું વર્ણન અમારી કથામાં ન આવે. અને આ તમે જો તાબેથો લઈને ઊભા છો અહીંયા મંચ ઉપર, આ શાક વઘારતી વખતે તમે તાબેથો લઈને ઊભા છો, કોણ વિશ્વાસ કરે કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે? જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાના લોપેક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. આવા અક્ષરધામના અધિપતિ આ તાબેથો લઈને ઊભા હોય એવું કોણ વિશ્વાસ કરે? અને એનાથી વધારે તાબેથો લઈને ઊભા તો ઠીક, પણ આ જો સવારે અમે તમને ધોતિયું પહેરાવ્યું ને તો એ ધોળું હતું, આ તમે પીળું કરી નાખ્યું. આ તમે ધોત્યું ને હળદરવાળા હાથ લઈને તમે પીળું કરી નાખ્યું. આવું ચરિત્ર કરો તો કોણે તમારામાં પ્રતીતિ થાય? અને પછી સંતોએ વિનંતી કરી મહારાજને, મહારાજ આ જગત અજ્ઞાની છે અને અબોધ છે, આને તમારા ચરિત્રનો મર્મ ન સમજી શકે અને અભાવ લઈને જાય તો જીવાત્માનું મોક્ષ બગડે. એ ન બગડે એના ઉપર કંઈક દયા કરો, કરુણા કરો, જીવાત્માને ભગવાનની પ્રતીતિ થાય ને તમારા શરણે આવે. પછી ભગવાને કાશીદાસ કાનદાસ પાટીદાર ભક્તોને મહારાજે નામ દઈને બોલાવ્યા. કાશીદાસ કાનદાસ તમે જે જોવા માટે આવ્યા છો જોઈને જાઓ. અને જ્યારે ભક્તોએ પાછળ વળીને જોયું ને ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી. આજે એ ઉત્સવને આપણે સ્મૃતિ કરીએ છીએ, એ ઉત્સવને યાદ કરીએ છીએ. જેમ ભગવાન કૃષ્ણચંદ્રે ગોવર્ધન તોલ્યો અને ગોવર્ધન તોલીને પોતાના ભક્તો એવા ગોકુળવાસીઓની ભગવાને એ મેઘના એ ઇન્દ્રના પ્રકોપથી જેમ રક્ષા કરી, અને એનો ઉત્સવ આપણે વર્ષો વર્ષ આજે વર્ષો વીતી ગયા પણ આજે આપણે દિવાળીને બેસતું વર્ષ જ્યારે આવે ત્યારે ગોવર્ધન પૂજાને અન્નકોટ ઉત્સવ કરીએ છીએ. એ સ્મૃતિની અંદર કે ભગવાને આવી કૃપા કરી છે. એમ ભગવાને આ લોયાની અંદર જે ભક્તો ઉપર કૃપા કરી, પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવીને ભક્તોને અહેસાસ કરાવ્યો કે શરણું લેવું હોય ને તો આના શરણે રહેવાય, બાકી જગતમાં બીજું કોઈ શરણા લેવાને યોગ્ય નથી. આવું જેને વિશ્વાસ દ્રઢ કરાવ્યો એ પ્રસંગને યાદ કરીને આપણે આ ઉત્સવ કરીએ છીએ. આજે ખૂબ આનંદની વાત છે કે ગરડા દેશમાં મેં જેમ વાત કરી, ઘણા બધા ભક્તોની એવી ઈચ્છા હોય પણ દર વર્ષે અલગ અલગ ગામને લાભ મળે, વિસ્તાર પકડી રાખીએ આપણે. રાજુલા પંથક આજે આ રીંગણિયાળા આવતા વર્ષે કોઈક બીજાના ગામને લાભ મળે, પણ બધાએ સાથે મળીને કામ કરીએ, ઉત્સવ ઉજવીએ તો દરેકને એની અંદર પોષણ મળે. કથા વાર્તાનો યોગ થાય, સંત સમાગમનો યોગ થાય, ભગવાનના ચરિત્ર સાંભળવાનો આપણને યોગ થાય. અને એની અંદર જો આપણા મનની અંદર કદાચ આ કળયુગની થોડી ઘણી રજ જામી હોય ને તો એ ખંખેરાઈ જાય, તો આપણે પાછા હતા એવા શાશ્વત શુદ્ધ થઈ જઈએ અને ભગવાનના ભક્ત બનીને ભગવાનના રાજીપાના અધિકારી બનીએ. આ જગતની અંદર મેં કીધું એ પ્રમાણે શરૂઆતમાં કે બધુંય મેળવેલું હશે પણ બધું અહીંનું અહીં રહેવાનું છે. આપણે ભગવાનના ધામમાં જેને ગતિ કરવી છે ને એને મોક્ષનું ભાતું અવશ્ય બાંધવું. જગતનું કરો એની ના નથી, હું કોઈને વ્યવહાર કરવાની ના નથી. મહારાજે એવું નથી કીધું કે બધાએ ઘર મૂકીને આવતું રહેવું. તમે ઘરના વ્યવહાર તમે સાચો એની ના નહીં, પણ મોક્ષના ભોગે નહીં. વ્યવહારને મોક્ષથી વધારે પ્રધાનપણું ન આવે એનું ધ્યાન રાખીને મોક્ષ એની વ્યવહારની મર્યાદામાં વ્યવહાર કરીએ. બાકી કલ્યાણનો જ્યારે વાત આવે ને ત્યારે ભગવાનની સારધાર આજ્ઞાનું પાલન કરીને ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામના અધિકારી બનીએ. એ જ મનુષ્ય જન્મની સફળતા છે. આજે ખરેખર આનંદ થયો, ભક્તોનો ભાવ હતો અને એ ભાવને ભગવાન ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજે સંકલ્પ કર્યો અને તમે બધાએ પણ એની અંદર સહકાર, બધા ગામના ભક્તો એની અંદર આવીને આ ઉત્સવને આટલો સુંદર દીપાવ્યો. જે ભક્તોએ આ ઉત્સવની અંદર તન મન ધનથી સેવા કરી છે, યજમાનપદ સ્વીકાર્યું છે, સ્વયંસેવક તરીકે સેવા કરી છે, આયોજનની અંદર સેવા કરી છે, અને નામી અનામી બધાના નામ ક્યાં લેવા, પણ બધાને નામી અનામી જેને જેને આ મહોત્સવની અંદર લાભ લીધો છે એવા તમામ ભક્તો ઉપર ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ ખૂબ રાજી થાય અને તમને ખૂબ સુખ્યા કરે. નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા કરાવે, ઉપાસના ભક્તિની દ્રઢતા કરાવે અને ભગવાનનો રાજીપો સમગ્ર ભક્તજનો ઉપર કાયમ ઉતરતો રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી મહારાજ.